શહેરમાં થતી ગાંજા એમડી ડ્રગ્સને નાબૂદ કરવા માટે પોલીસે કમર કસી લીધી છે અને ડ્રગ્સ માફિયાઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે। દરમિયાન આ જ દિશામાં અમરોલી પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 5મા માળે ફ્લેટની અંદર રેડ કરી હતી અને સ્થળ પરથી લાખો રૂપિયાની કિંમતનો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો એનડીપીએસના ગુનાને શોધવા માટે કાર્યરત હતા। ત્યારે મળેલ બાતમીના આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ ફ્લેટ નંબર 503માં રેડ કરી હતી અને સ્થળ પરથી આરોપી વિરેન્દ્ર કુમાર લલ્લુરામ ગુપ્તાની ધરપકડ કરી હતી। તેમાં તેના કબજામાંથી રૂપિયા 2,63,000નો 29.37 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી વિરેન્દ્ર આરોપી સનાતન શંકર પ્રધાન પાસેથી ગાંજાનો જથ્થો લાવતો હતો અને 1 કિલો ગાંજા વેચવા પર 1,000 રૂપિયાનું કમિશન લેતો હતો। ગુજરાત રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીના સૂચનાના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે। બાતમીના આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી, જ્યાં વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી 26.37 કેજી ગાંજો મળી આવેલ, જેની બજાર કિંમત 2,63,000 જેટલી થાય છે। આ ગાંજો વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો। શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાઈ આવેલ છે। હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ગાંજો કોને કોને વેચવામાં આવતો હતો, ખાસ કરીને કયા વિસ્તારમાં, અને આરોપીનો ભૂતકાળમાં ઇતિહાસ શું છે? આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી। છેલ્લા 2 માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે। અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવેલો। છેલ્લા 2 માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે, તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે। વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેથી કરવામાં આવેલ છે। સનાતન શંકર પ્રસાદ નામનો જે વ્યક્તિ છે, જે ઓરિસ્સાનો છે, તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।